ચોક્કસ TATHS હાયર સેકન્ડરીની પરીક્ષા માટે ધોરણ 11 મનોવિજ્ઞાનના દ્વિતીય પ્રકરણ અભ્યાસ પદ્ધતિઓમાંથી ખૂબ જ મહત્વના પ્રથમ 5 પ્રશ્નો અને તેની ઊંડાણપૂર્વક સમજૂતી નીચે મુજબ છે. 1. અભ્યાસ પદ્ધતિઓની જરૂરિયાત અને વર્ગીકરણ. પ્રશ્ન. મનોવિજ્ઞાનમાં વૈજ્ઞાનિક અભ્યાસ પદ્ધતિઓની જરૂરિયાત શા માટે છે અને તેના મુખ્ય પ્રકારો કયા છે? સમજૂતી. મનોવિજ્ઞાન એક વિજ્ઞાન હોવાથી માનવ વર્તનનો અભ્યાસ માત્ર અટકળો કે સામાન્ય જ્ઞાનથી કરી શકાતો નથી. સચોટ અને પૂર્વગ્રહમુક્ત ડેટા મેળવવા માટે પદ્ધતિસરના અભ્યાસની જરૂર હોય છે. મુખ્ય પ્રકારો. મનોવિજ્ઞાનમાં મુખ્યત્વે 6 પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. 1. નિરીક્ષણ પદ્ધતિ. 2. દીર્ઘકાલીન અને સમકાલીન પદ્ધતિ. 3. વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. 4. પ્રયોગ પદ્ધતિ. 5. પ્રશ્નાવલી પદ્ધતિ. 6. મુલાકાત પદ્ધતિ. 2. કુદરતી નિરીક્ષણ પદ્ધતિ નેચરલિસ્ટિક ઓબ્ઝર્વેશન. પ્રશ્ન. કુદરતી નિરીક્ષણ પદ્ધતિ એટલે શું? તેના ફાયદા અને મર્યાદાઓ સમજાવો. સમજૂતી. વ્યાખ્યા. જ્યારે પ્રાણી કે માનવીના વર્તનનું નિરીક્ષણ કોઈપણ પ્રકારના નિયંત્રણ વગર તેના કુદરતી વાતાવરણમાં જ કરવામાં આવે ત્યારે તેને કુદરતી નિરીક્ષણ કહે છે. ફાયદો. આ પદ્ધતિમાં વર્તન કુદરતી હોય છે, તેથી તેની બાહ્ય યથાર્થતા વધારે હોય છે. દાંત. બાળકોનું મેદાનમાં રમતી વખતે નિરીક્ષણ કરવું. મર્યાદા. નિરીક્ષક પર્યાવરણના પરિબળો પર નિયંત્રણ રાખી શકતો નથી. ક્યારેક ઘટના અચાનક બની જાય તો તેનું પુનરાવર્તન શક્ય નથી. ઉપરાંત, આમાં નિરીક્ષક પૂર્વગ્રહ આવવાની શક્યતા રહે છે. 3. ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ ફિલ્ડ ઓબ્ઝર્વેશન. પ્રશ્ન. ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ કઈ રીતે કુદરતી નિરીક્ષણથી અલગ પડે છે? સમજૂતી. ક્ષેત્ર નિરીક્ષણમાં નિરીક્ષક કુદરતી વાતાવરણમાં જાય છે ખરો, પણ તે કોઈ ચોક્કસ ઘટના કે હેતુ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. દાંત. કોઈ ચોક્કસ તહેવાર દરમિયાન લોકોના વર્તનનો અભ્યાસ કરવો હોય તો તે માટે ચોક્કસ ક્ષેત્ર ફિલ્ડમાં જવું પડે. આ પદ્ધતિમાં નિરીક્ષક ચોક્કસ ઘટનાના સંદર્ભમાં માહિતી એકઠી કરે છે, જેથી અભ્યાસ વધુ હેતુપૂર્ણ બને છે. 4. સહભાગી નિરીક્ષણ પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશન. પ્રશ્ન. સહભાગી નિરીક્ષણ એટલે શું? તેનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? સમજૂતી. વ્યાખ્યા. જ્યારે નિરીક્ષક પોતે જે જૂથનો અભ્યાસ કરવાનો હોય તેનો સભ્ય બની જાય અને તેમની પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લે ત્યારે તેને સહભાગી નિરીક્ષણ કહેવાય છે. ઉપયોગ. અમુક એવા જૂથો છે જ્યાં બહારની વ્યક્તિ તરીકે જઈને સચોટ માહિતી મેળવવી મુશ્કેલ હોય છે. દાંત. ગુપ્ત સંગઠનો, અમુક જાતિઓ કે ગુનાખોર ટોળકી. આમાં નિરીક્ષકની ઓળખ છુપાયેલી હોય છે, તેથી જૂથના સભ્યો કુદરતી વર્તન કરે છે. 5. વ્યવસ્થિત નિરીક્ષણ સિસ્ટમેટિક ઓબ્ઝર્વેશન. પ્રશ્ન. વ્યવસ્થિત નિરીક્ષણ એટલે શું અને તેમાં કયા સાધનોનો ઉપયોગ થાય છે? સમજૂતી. વ્યાખ્યા. નિરીક્ષણ પદ્ધતિની મર્યાદાઓને દૂર કરવા માટે જ્યારે વૈજ્ઞાનિક સાધનો અને ચોક્કસ આયોજન સાથે નિરીક્ષણ કરવામાં આવે ત્યારે તેને વ્યવસ્થિત નિરીક્ષણ કહે છે. આ પદ્ધતિમાં વ્યક્તિગત પૂર્વગ્રહ ઓછો થાય છે, કારણ કે ડેટા રેકોર્ડ કરવા માટે કેમેરા, ટેપ રેકોર્ડર, ચેકલિસ્ટ કે સ્ટોપવોચ જેવા ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ સૌથી વધુ વસ્તુનિષ્ઠ ઓબ્જેક્ટિવ ગણાય છે, કારણ કે એક જ ઘટનાનું રેકોર્ડિંગ જોઈને અન્ય સંશોધકો પણ તેની ચકાસણી કરી શકે છે.